i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નડિયાદ શહેરના મંજીપુરા વિસ્તારની બાલાજી સોસાયટીમાં ફરી એકવાર વાછરડાનું કપાયેલું માથું મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓમાં ભય અને રોષનો માહોલ ફેલાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર મંજીપુરા વિસ્તારમાં આવેલ બાલાજી સોસાયટી નજીક ખુલ્લા વિસ્તારમાં આજે સવારે રહેવાસીઓને વાછરડાનું કપાયેલ માથું પડેલ જોવા મળ્યું હતું। આ દ્રશ્ય જોઈ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની માહિતી મળતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં કૃત્ય કોણે અને કયા હેતુસર કર્યું તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી। સ્થાનિક લોકો દ્વારા આ પ્રકારની ઘટના ફરી બનતા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। આ વિસ્તાર અગાઉ પણ આવી જ પ્રકારની ઘટનાથી ચર્ચામાં આવ્યો હતો, જેના કારણે રહેવાસીઓમાં અસુરક્ષા અને રોષની લાગણી વધુ વધી હતી। પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે ગુજરાતના ખેડા જિલ્લા પોલીસ તંત્ર વધુ તપાસ કરી રહ્યું છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। હજી આપનું નામ અને અહીંયા મંજીપુરામાં શું સમસ્યા બની છે? જી, મારું નામ રાજન ત્રિપાઠી છે। હું હિન્દુ ધર્મશાળા પ્રમુખ છું। આજે મંજીપુરા રોડ ઉપર રંગ ઉત્પન્ન પાર્ટી પ્લોટની સામે ત્યાં રાજધાની રેસિડેન્સી છે, ત્યાં રોડ ઉપર આરસીસી નો રોડ છે, સોસાયટીની વચ્ચોવચ એક ગૌવંશના બચ્ચાનું માથું જે રીતે મહિનામાં 10-12 વખત માથા અલગ અલગ જગ્યાએ મળે છે, એ રીતે ફરીથી અહીંયા આજે એકવાર એ ગૌવંશના બચ્ચાનું માથું મળ્યું છે, કપાયેલો પગ મળ્યો છે અને સોસાયટી વાળાનો ફોન આવ્યો હતો અક્ષતભાઈ ઉપર, એટલે અમે બધા ભેગા થયા, જોયું, પોલીસને ફોન કર્યો, પોલીસ પણ આવીને ગઈ છે અને અત્યારે હાલ એ ગાયના બચ્ચાનું માથું અને એના કપાયેલા પગ અમે ડોક્ટરના ત્યાં મોકલી આપ્યા છે FSL માટે, પોલીસ સાથે ગઈ છે। તો જે રીતે આ મહિનામાં આ 12મી 13મી ઘટના છે કે ગૌવંશના બચ્ચાને આ રીતે કોઈ કસાઈ કાપીને ગળું છૂટું કરીને, અને ગળામાં બીજો કોઈ ઘા નથી, ગળું કાપેલું છે, ગળું છૂટું કરીને કોઈ જગ્યાએ નાખી જાય છે પોટલામાં, અને પોટલામાંથી કૂતરા ફાડીને પછી એ પોટલું ફાડીને કૂતરા પછી અલગ અલગ જગ્યાએ લઈ આવે છે। અત્યારે જે છે એ કૂતરું જ લાવ્યું છે, હું માનું છું, પણ એ ક્યાંક તો કપાયું છે અને કાપીને પોટલામાં ભરીને એને પાછળ નાખેલું છે અને ત્યાંથી કૂતરું લાવ્યું છે। તો બસ અવારનવાર ઘટનાઓ થાય છે। તમારા સરકારને તંત્રને ખાસ કહેવું કે હવે તો તપાસ કરો, કેમ કે બહુ વધારે થાય છે હવે। અને અમારી ગૌરક્ષકોની ગૌ સેવકોની એ માંગણી છે કે જેમ બને વહેલો આ કતલખાનામાં આ કસાઈઓ છે જે રીતે ગાયો કાપે છે ને એ રીતે આ રોકો અને આનો નિકાલ કરો, કાં તો કોઈ દિવસ બહુ મોટો તાંડવ થશે, એટલે હિન્દુઓ અકળાઈ ગયો છે અને હવે સહન નહીં થતું, અને હવે અમે રિએક્શન ના આપીએ એ પહેલા પોલીસ આ પકડે, આ ભાંડાફોડ કરે કસાઈઓનો, બસ એટલી તમારી વિનંતી છે। જય ગૌ માતા। જે આપનો પરિચય અને શું બનાવ બન્યો છે મંજીપુરામાં? જય શ્રી રામ, જય ગૌ માતા। મારું નામ અક્ષત જોશી, ગૌરક્ષક ટીમ નડિયાદ। હવે મંજીપુરાની અંદર રંગ ઉત્પન્ન પાર્ટી પ્લોટની આગળ બાલાજી પાર્કની અંદર આરસીસી રોડ ઉપર વચ્ચોવચ સોસાયટીની અંદર ગૌવંશનું માથું કાપેલી હાલતમાં મળેલ છે અને પગ અને બાકીના અમુક પગ અને અંગો હતા એ જે આગુ પાછું ગલીઓમાં પડેલ હતું, અને ઘટના સ્થળે આવી અને બધું તપાસ કરી તો અમુક અંગો મળ્યા છે અને બધા ભેગા કરી અને અત્યારે એને રિપોર્ટ માટે મોકલેલ છે। તમને કોના થકી મેસેજ મળ્યો અને આગળ શું કાર્યવાહી કરી? અહીંયા આગળના જે સ્થાનિક લોકો છે એમાંથી ફોન આવ્યો હતો કે અહીંયા આગળ આવી અક્ષતભાઈ ઘટના બનેલ છે, તો ઘટના સ્થળે અમે રાજનભાઈ ત્રિપાઠી અને અમે સમગ્ર ટીમ અહીંયા આગળ આવી અને ઘટના સ્થળની મુલાકાત લીધી અને ઘટના સ્થળે જોયું તો વાછરડાનું માથું ખરેખર કાપેલા હાલતમાં જ મળેલ છે। કારણ કે અવારનવાર આ ઘટના નડિયાદની અંદર બનતી જ હોય છે અને નડિયાદની અંદર આ ઘટના બની એટલે બહુ સામાન્ય બાબત થઈ ગઈ છે, કારણ કે નડિયાદની અંદર આ ઘટના અનેક વાર બને છે અને લગભગ આ મહિનાની અંદર આ 5મી કે 6ઠ્ઠી ઘટના છે અને વર્ષની અંદર આ 12મી કે 14મી ઘટના છે। અને આની ઉપર હવે સરકાર કંઈક કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે, કારણ કે હિન્દુઓની લાગણીઓ દુભાઈ છે। આ વસ્તુ સહેજ પણ યોગ્ય નથી। હવે જ્યાં પણ કતલખાના ચાલતા હશે બધાને બધી ખબર જ છે કે ક્યાં કતલખાના ચાલે છે। હવે આને યોગ્ય નિકાલ થાય એવી એક અમારી માંગણી છે સરકાર જોડે।